નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 15 ભારતીય બંધારણ. તો આગળનો આપણે ટોપિક જોઈ ગયા કે પ્રજાસત્તા. બરાબર, કે સત્તા કોના હાથમાં છે? તો પ્રજાના હાથમાં. તો આપણે જે કોઈ પણ પ્રતિનિધિની ચૂંટણી હોય છે તો આપણે જે પ્રતિનિધિને બનાવીએ છીએ, હોદ્દા ઉપર લાવીએ છીએ, તો એ આપણી પસંદગીના હોય છે. હવે આપણો ટોપિક છે સંઘ રાજ્ય. તો ભારત એક સંઘ રાજ્ય છે. કેવું રાજ્ય છે? સંઘ રાજ્ય. એટલે જુદા જુદા રાજ્યોનો બનેલો સંઘ. બરાબર, ભારતીય કેવો છે? સંઘ રાજ્ય. જુદા જુદા રાજ્યોનો બનેલો સંઘ છે. આપણા જેવા વિશાળ અને વિવિધતા ધરાવતા દેશમાં એક જ કેન્દ્રમાંથી શાસન કરવું કઠિન છે. તો આપણો દેશ કેવો છે? વિશાળ. વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો સૌથી મોટો આપણો દેશ છે, બીજા નંબરે આવે છે વસ્તીની દ્રષ્ટિએ. અને વિવિધતા ધરાવતો દેશ છે, એટલે કે બધાની અંદર વિવિધતા જોવા મળે છે. એટલે આવડા મોટા દેશનું શાસન કરવું ખૂબ જ કઠિન જોવા મળે છે. બંધારણમાં સંઘીય શાસન વ્યવસ્થાની જોગવાઈ કરવામાં આવી છે. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, બંધારણમાં સંઘીય શાસન વ્યવસ્થાની જોગવાઈ કરેલી જોવા મળે છે. સંઘીય શાસન વ્યવસ્થામાં 2 પ્રકારની રચના કરવામાં આવી છે. કેટલા પ્રકારની? 2 પ્રકારની. સંઘ સરકાર અને રાજ્ય સરકાર. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સંઘ શાસન વ્યવસ્થાના 2 પ્રકારની રચના કરવામાં આવી છે. એક તો સંઘ સરકાર ને એક રાજ્ય સરકાર. સંઘ સરકાર એટલે કેન્દ્ર દ્વારા વહીવટ થાય, જ્યારે રાજ્ય સરકાર એટલે માત્ર રાજ્યમાં જ એમનો વ્યવહાર જોવા મળતો હોય છે. તો આ બંને પ્રકારની સરકારો વચ્ચે કાર્યો અને સત્તાની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે. બરાબર, તો અહીંયા જુઓ, આ જે સરકાર જે છે એમના વચ્ચેના કાર્યો અને સત્તાની સ્પષ્ટ વહેંચણી જોવા મળે છે. કયા કાર્યો જે છે એ સંઘને કરવા અને કયા રાજ્યોને કરવા, એવી સ્પષ્ટ વહેંચણી કરવામાં આવતી હોય છે. દેશના મહત્ત્વના કાર્યો અને સત્તાને સંઘ સરકારને સોંપવામાં આવે છે. દેશના મહત્ત્વના જે કાર્યો હોય એ સંઘ સરકારને સોંપવામાં આવે છે. કારણ કે જો આટલા મોટા આખા દેશનું કેન્દ્ર સરકાર જ સંઘ સરકાર સંચાલન કરી શકે નહીં. એટલે રાજ્ય સરકાર બધું રાજ્યમાં હેન્ડલ કરે. આપણે કેટલા રાજ્યો છે? 28 રાજ્યો છે. બરાબર, તો 28 રાજ્યોનો હેન્ડલ રાજ્ય વાઇઝ કરી શકે છે, તો જ આખી શાસન વ્યવસ્થા જળવાઈ રહે. જો કેન્દ્રમાં કરવામાં આવે, આખું કેન્દ્ર સરકાર બધા રાજ્યોનું ધ્યાન રાખે, તો એ શક્ય નથી. એટલે રાજ્ય સરકાર રાજ્યનો બધો કાર્ય સંભાળે. તો અમુક જે છે રાજ્યોની અંદર કેન્દ્ર સરકાર સંભાળતી હોય છે. સંઘ સરકારને કેન્દ્ર સરકાર તરીકે પણ ઓળખવામાં આવે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સંઘ સરકારને બીજા કયા નામે ઓળખાય છે? તો કેન્દ્ર સરકાર તરીકે ઓળખવામાં આવે છે. હવે આગળ આપણે જોઈએ મૂળભૂત હકો અને ફરજો. તો બંધારણની અંદર આપણે જોઈએ તો મૂળભૂત હકો આપણને આપવામાં આવ્યા છે 6, અને કેટલી ફરજો પણ આપણને આપવામાં આવી છે. એ અનુસરીને આપણે બધું કાર્ય કરવાનું હોય છે. દેશનું બંધારણ નાગરિકને લોકશાહીના મૂળભૂત હકો અને ફરજોની પ્રતીત કરાવે છે. તો દેશનું બંધારણ નાગરિકને લોકશાહીના મૂળભૂત હકો અને ફરજોની પ્રતીત કરાવે છે. નાગરિક તરીકે આપણે કેટલાક હકો ભોગવીએ છીએ. જો આપણે નાગરિક છીએ આપણા ભારત દેશના, તો કેટલાક હકો આપણને મળ્યા છે અને ભોગવીએ છીએ. પરંતુ આપણા હકથી બીજા વ્યક્તિના હકને નુકસાન ન થાય તે માટે રાષ્ટ્રીયના વિકાસમાં દરેક નાગરિકને સહયોગી બનાવવા માટે મૂળભૂત ફરજો પણ આપવામાં આવી છે. બરાબર, હવે જો પરંતુ આપણા જે હકો હોય, બીજાને હકને નુકસાન ન થાય એ માટે કેટલીક ફરજો પણ આપવામાં આવી છે. જો અહીંયા આપણે જોઈએ હકો બધાને એક સરખા મળતા હોતા નથી. બરાબર, આપણે જોઈએ સમાજની અંદર આપણે રહીએ છીએ, કોઈ ઊંચ નીચ જોવા મળતી હોય છે આપણને. બરાબર, કોઈ વધારે ધનિક હોય છે અને કોઈક વધારે રીતે મધ્યમ વર્ગના પણ જોવા મળતા હોય છે. તો એના આપણે કોઈ એકી ફેરા ધનિક બની જવાના નથી. એટલે કે કેટલીક ફરજો પણ આપવામાં આવી છે. બરાબર, એક નુકસાન ન થાય એ માટે કેટલીક ફરજો પણ આપવામાં આવી છે. હકો અને ફરજો એક સિક્કાની 2 બાજુ છે. બરાબર, યાદ રાખજો, એક સિક્કાની 2 બાજુ હક અને ફરજો જોવા મળે છે. સરકાર આપણને હક આપે છે, પરંતુ કેટલીક ફરજો પણ આપણને નિભાવવાની હોય છે. તે બાબત આપણે અભ્યાસ કરીએ છીએ. હવે આપણે આગળ જોઈએ મૂળભૂત હકો. તો રાષ્ટ્રીયની સ્થિરતા અને વ્યક્તિ સ્વતંત્રતાના રક્ષણ અર્થે મૂળભૂત હકો જરૂરી છે. તો હવે આપણે જોઈએ સમાનતાનો હક. કયો હક જોવાનો છે? સમાનતા. બંધારણમાં કેટલા હકો આપવામાં આવે છે? 6.
તો હવે સમાનતાનો હક આપણે જોઈએ. કાયદાની દ્રષ્ટિએ બધા નાગરિકોને સમાન છે. તો આપણે જોઈએ કાયદાની દ્રષ્ટિએ બધા જ નાગરિકો એક સમાન જોવા મળે છે. બરાબર. ધર્મ, જાતિ, લિંગ, રંગને આધારે કોઈ સાથે પક્ષપાત કે ભેદભાવ કરવામાં આવતો નથી. કોઈ પણ આપણા દેશની અંદર જોવા મળે તો બિન સાંપ્રદાયિક દેશ છે, એટલે બધા ધર્મના પાળતા લોકો આપણા ભારતમાં રહે છે. બધી જ્ઞાતિ જાતિ જોવા મળે છે. બરાબર. સ્ત્રી પુરુષોમાં પણ ભેદભાવ કરવામાં આવતો નથી કે રંગને આધારે પણ કોઈ ભેદભાવ કરવામાં આવતો નથી. બધા નાગરિકોને યોગ્યતા પ્રમાણે સમાન તક મળે છે. બરાબર. યોગ્યતા પ્રમાણે સમાન તક જોવા મળતી હોય છે. હવે બીજા નંબરનો છે સ્વતંત્રતાનો હક. દેશના દરેક નાગરિકને પોતાના વિચારો અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. તો આપણા વિચારો જે છે એ અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. દરેક નાગરિક સમગ્ર દેશમાં હરવા ફરવા, વસવાટ કરવાની તેમજ વ્યવસાય કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. બરાબર. ગુજરાતનો વ્યક્તિ જે છે પંજાબમાં જઈને ખેતી કરી શકે છે, ઉદ્યોગો સ્થાપી શકે છે. પંજાબના લોકો ગુજરાતની અંદર હરીફરી શકે છે, હોટલો બનાવી શકે છે. બરાબર. અને અભ્યાસ પણ એમના બાળકો કરી શકે છે. એમાં બધી છૂટ આપવામાં આવી છે. પરંતુ ભારતની અંદર જ, બીજા દેશની અંદર જઈને એ હક મળે નહીં. માત્ર આખા ભારતની અંદર જ સ્વતંત્રતાનો સમાનતાનો હકો જોવા મળે. આપણે કેટલી વાર વેકેશનો આવતા હોય છે, આપણે ફરવા જતા હોઈએ છીએ. બરાબર. તો આપણને હરવા ફરવાની, વસવાટ કરવાની તમામ બાબતોની સ્વતંત્રતા આપવામાં આવી છે બંધારણની અંદર. હવે ત્રીજો ટોપિક છે શોષણ સામે વિરોધીનો હક. કોઈ પણ વ્યક્તિનું બીજા વ્યક્તિ દ્વારા કોઈ પણ પ્રકારે શોષણ ન થાય એવા શોષણહીન સમાજની સ્થાપનાનો મુખ્ય ઉપદેશ બંધારણનો છે. 14 વર્ષથી નીચી ઉંમરના બાળકોને બાળ મજૂરી કરાવી તેનું શોષણ જ કહેવાય. તેથી તેને ગુનો કહેવાય. બરાબર. હવે જો 14 વર્ષથી નીચે ઉંમરના જે બાળકો હોય અને જો આપણે મજૂરી કરાવીએ તે ગુનો લાગુ પડે. એમની ઉંમર શું છે? ભણવાની, અભ્યાસ કરવાની છે. તો એમને 6 થી 14 વર્ષના તમામ બાળકોને મફત ફરજિયાત શિક્ષણ આપવામાં આવ્યું છે. તો તેમને બાળ મજૂરી કરાવી એક ગુનો છે, શોષણપાત્ર કહેવાય. પોતાનું શાસન થતું અટકાય તેનો વિરોધ કરવા આ હક આપવામાં આવ્યો છે. તો શોષણ થતું અટકાય એ માટે આ હક આપવામાં આવ્યો છે. ધાર્મિક સ્વતંત્રતાનો હક. હવે આપણે જોઈએ દેશના દરેક નાગરિકને નૈતિકતા અને સ્વાસ્થ્યની વિરુદ્ધ ન હોય એવો કોઈ પણ ધર્મ પાળવાની તથા તેનો પ્રચાર પ્રસારની સ્વતંત્રતા આપવામાં આવી છે. હવે દરેક નાગરિકને પોતાનો ધર્મ, બરાબર, ધર્મ પાળવાની છૂટ આપી છે. પ્રચાર પ્રસાર કરવાની પણ છૂટ આપવામાં આવી છે. કોઈ પણ જ્ઞાતિની હોય, કોઈ પણ ધર્મ પાળતી હોય, બરાબર, દાખલા તરીકે હિન્દુમાંથી મુસ્લિમ અને મુસ્લિમમાંથી ખ્રિસ્ત, ઈસાઈ જે પણ થવું હોય એ બંધારણની અંદર જોવા મળે છે. સ્વતંત્રતા આપવામાં આવી છે અને એનો પ્રચાર પણ કરી શકે છે ધર્મનો. હવે આપણે પાંચમો જોઈએ ટોપિક સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક. કોઈ પણ નાગરિકને પોતાની ભાષા, બોલી, પ્રણાલિકાઓ, આદર્શ મૂલ્યો વગેરે ધરાવવાની, જાળવી રાખવાની અને વિકાસ કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. હવે આપણે જોઈએ બંધારણ ઇલાજનો અધિકાર. ગમે તેટલા કાયદા ઘડવામાં આવે, મૂળભૂત હકની જોગવાઈ કરવામાં આવે, પરંતુ જો તેનો અમલ યોગ્ય રીતે ન થાય તો આવી સ્વતંત્ર કોઈ અર્થ રહેતો નથી. બરાબર. ગમે એટલા કાયદા ઘડવામાં આવે, કેટલા હકો આપવામાં આવે, બરાબર, એને પરંતુ જો યોગ્ય રીતે અમલ ન થાય તો તે સ્વતંત્ર કોઈ અર્થ રહેતો નથી. તેથી આ હકના અમલ માટે જોગવાઈઓ કરવામાં આવી છે. જો નાગરિકોને મૂળભૂત અધિકારોથી વંચિત રાખવામાં આવે તો ન્યાયાલયનો આશરો લઈ શકે છે. બરાબર. મૂળભૂત જે આપણને હકો આપવામાં આવે છે, જો એનાથી વંચિત રાખવામાં આવે તો કોઈ પણ વ્યક્તિ ન્યાયાલયનો આશરો લઈ શકે છે. આથી જ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આ હકને બંધારણને આત્મા સમાન કહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે ખાસ યાદ રાખવાનો બંધારણના આત્મા સમાન કયો હક જોવા મળે છે? તો ડૉક્ટર બાબા સાહેબ આપેલો બંધારણ ઇલાજનો અધિકાર. બરાબર. આ કાયદો ઘડવામાં આવે છે. બંધારણીય ઇલાજનો અધિકારને શું કહેવામાં આવે છે? બંધારણના આત્મા સમાન કહેવામાં આવે છે. તમારે ખાસ યાદ રાખવાનો. આ પ્રમાણે આપવામાં આવેલા મૂળભૂત હકો વિશિષ્ટ સંજોગોમાં મર્યાદિત સમય માટે સ્થગિત કરી શકાય છે. કોઈ પણ વ્યક્તિ પોતાના હકનો ઉપયોગ કોઈ વ્યક્તિ, સમૂહ કે રાષ્ટ્રના હિતને નુકસાન કરે
એ રીતે ભોગવી શકતી નથી. તો કોઈ પણ વ્યક્તિ હોય પોતાનો હકનો ઉપયોગ કોઈ વ્યક્તિ કે સમૂહ કે રાષ્ટ્રના હિતને નુકસાન કરે એ રીતે ભોગવી શકતી નથી. હવે આટલું જાણો, તમને ગમશે. સંયુક્ત રાષ્ટ્રીય મહાસભાએ તારીખ 10 ડિસેમ્બર 1948ના રોજ માનવ અધિકાર જાહેર કરવામાં આવ્યો. ત્યાંથી 10 ડિસેમ્બરને આપણે માનવ હક દિન તરીકે ઉજવીએ છીએ. બરાબર, આ હતા માનવ હક દિન. ક્યારે આવે છે? 10 ડિસેમ્બરે. તો 1948ના રોજ માનવ અધિકાર જાહેર કરવામાં આવ્યું. ત્યાંથી આપણે 10 ડિસેમ્બરે માનવ હક દિન તરીકે ઉજવીએ છીએ. હવે આપણે આગળ જોઈએ તો મૂળભૂત ફરજો. બરાબર, બંધારણમાં આપણને હકો આપવામાં આવે છે, તો કેટલીક ફરજો પણ આપણે વફાદાર રહીને આપવાની છે અને અમલ કરવાની છે ફરજો. જેમ કે નાગરિકોને કેટલાક મૂળભૂત હકો આપવામાં આવ્યા છે, તેમ નાગરિકો માટે કેટલીક મૂળભૂત ફરજોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તે જે નીચે મુજબ છે. ક, પહેલો ટોપિક છે ક, બંધારણને વફાદાર રહેવાની, તેના આદર્શો તથા સંસ્થાઓનો રાષ્ટ્રીય ધ્વજ અને રાષ્ટ્રીય ગીતનો આદર કરવાની છે. તો આપણે જોઈએ બંધારણને વફાદાર રહેવાની, આપણે હંમેશા વફાદાર રહેવા એવી પ્રતિજ્ઞા હંમેશા લઈએ છીએ. બરાબર, શાળામાં પણ આપણે પ્રતિજ્ઞા લઈએ છીએ. બરાબર, આપણે જોઈએ ચોપડીનું પહેલું પેજ ખોલીશું ત્યારે આપણે પ્રતિજ્ઞા આપી જ છીએ. તેના આદર્શો, બરાબર, બંધારણના વફાદાર રહેવાની અને આદર્શ તથા સંસ્થાઓનો રાષ્ટ્રીય ધ્વજ અને રાષ્ટ્રીય ગીતનો આદર કરવાની હોય છે. કોઈ પણ સ્થળે આપણે જતા હોઈએ, જો રાષ્ટ્રીય ગીત ગાતું હોય તો તરત આપણે ત્યાં ઊભા રહીએ છીએ. બરાબર, જેથી આપણા દેશનું સન્માન જળવાય. હવે આપણે જોઈએ ખ, આઝાદી માટેની આપણી રાષ્ટ્રીય લડતને પ્રેરણા આપનાર ઉમદા આદર્શોના હૃદયમાં પ્રતિષ્ઠા કરાવવાની અને અનુસરવાની છે. ગ, ભારત સાર્વભૌમત્વ, એકતા, અખંડિતતાનું સમર્થન કરવાની અને તેનું રક્ષણ કરવાની છે. ઘ, દેશનું રક્ષણ કરવાની, રાષ્ટ્રીય સેવા બજાવવાની હાકલ તથા તેમ કરવાની. ચ, ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક, સાંપ્રદાયિક ભેદોથી રહીને ભારતના તમામ લોકોમાં સુમેળ અને સમાન બંધુત્વની ભાવનાની વૃદ્ધિ કરવાની, સ્ત્રીઓના ગૌરવને અપમાનિત કરે એવા વ્યવહારો ત્યજી દેવાની. બરાબર, અહીંયા આપણને કહેવામાં આવ્યું છે કે ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક, તો એ જે આપણને કહેવામાં આવે છે જે ધાર્મિક બાબતો, ભાષાકીય બાબતો કે પ્રાદેશિક સાંસ્કૃતિક ભેદોથી પર રહીને ભારતના તમામ લોકોમાં સુમેળ અને સમાન બંધુત્વની ભાવનાની વૃદ્ધિ કરવાની, સ્ત્રીઓમાં ગૌરવને અપમાનિત કરે તેવા વ્યવહારો ત્યજી દેવા. તો આપણે ધાર્મિક, ભાષાકીય કે પ્રાદેશિક, સાંપ્રદાયિક ભેદોથી દૂર રહેવું જોઈએ. ભેદો જે થતા હોય તે હંમેશા લોકોને સુમેળ ભળે, સમાનતા અને બંધુત્વની ભાવના રાખવી જોઈએ. કોઈ પણ ધર્મની હોય, કોઈ પણ જ્ઞાતિ જાતિની હોય, એવા ભેદભાવ દૂર કરવા જોઈએ અને ભાઈચારાથી રહેવું જોઈએ. સ્ત્રીઓને હંમેશા ગૌરવને અપમાનિત કરે તેવા વ્યવહારો ત્યજી દેવા જોઈએ. સ્ત્રીઓને હંમેશા સન્માન આપવું જોઈએ. હવે આપણે જોઈએ છ, આપણી સંવિત સંસ્કૃતિમાં સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેને જાળવી રાખવી. જંગલો, તળાવો, નદીઓ, વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની તથા તેના સુધારણ કરવાની અને જીવો પ્રત્યે અનુકંપા રાખવાની છે. હવે જ જોઈએ, વૈજ્ઞાનિક માનવતાવાદ અને જિજ્ઞાસા તથા સુધારાની ભાવના કેળવવી. ટ, જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની. બરાબર, જે રસ્તાઓ છે, બગીચાઓ છે, પુલો છે, જે જાહેર સંપત્તિ, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન જે છે એ આપણી જાહેર મિલકત છે. બરાબર, બધાને એના ઉપર સહિયારો હક જોવા મળે છે, તો એને નુકસાન કરવું જોઈએ નહીં અને હિંસાનો ત્યાગ કરવો. ઠ, રાષ્ટ્રીય પુરુષાર્થ અને સિદ્ધાંતમાં વધુને વધુ ઉત્તમ સોંપવાને ભણી સતત પ્રગતિ કરવું રહે એ માટે વૈયક્તિક અને સામૂહિક પ્રવૃત્તિના તમામ ક્ષેત્રો શ્રેષ્ઠતા હલાસ કરવાનો પ્રયત્ન કરવાની. માતા પિતાએ તથા વાલીએ 6 વર્ષથી 14 વર્ષ સુધી વયના પોતાના બાળક તથા પાલ્યને શિક્ષણની તકો પૂરી પાડવાની છે. હવે આપણે અહીંયા જોઈએ કે માતા પિતા જે છે, જે વાલી 6 થી 14 વર્ષના જે બાળકો જે છે એમને એમના પાલ્યને શિક્ષણની તકો પૂરી પાડવાની છે. જેથી સરકારે મફત ફરજિયાત શિક્ષણ કરેલું જ છે ચાલુ. બરાબર, કેટલી સરકારી સ્કૂલો જોવા મળે છે, સારું શિક્ષણ પણ આપતી હોય છે. તો એ મફત
બરાબર મફત બાળક ભણી શકે છે. તો 6 થી 14 વર્ષના તમામ બાળકોને શિક્ષણનો હક છે, જેથી વાલીઓને આપવાનો છે. તો એને શિક્ષણની તક પૂરી પાડવાની છે. આટલું જાણો, તમને ગમશે. મૂળભૂત ફરજનો સમાવેશ ઈસવીસન 1976માં બંધારણના સુધારામાં કરીને કરવામાં આવ્યો છે. 6 જાન્યુઆરીએ મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવામાં આવે છે. બરાબર, યાદ રાખજો. મૂળભૂત અધિકારો 10 ડિસેમ્બર અને ફરજો, બરાબર, આપણી મૂળભૂત ફરજ દિન ક્યારે ઉજવવામાં આવે છે? તો 6 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. ભારતના બંધારણ એક પવિત્ર ગ્રંથ છે. જો આપણે કહેવામાં આવે છે આપણો પવિત્ર ગ્રંથ કયો છે? તો આપણું ભારતનું બંધારણ એ ગ્રંથ છે. જો લિખિત બંધારણ ન હોય તો કોઈ પણ વ્યક્તિ પોતાની રીતે દેશના વહીવટ અરાજકતા ફેરવી શકે છે. તો આપણું જે લિખિત બંધારણ છે, જો લિખિત ન હોય ને તો આપણા દેશના વહીવટમાં અરાજકતા ફેરવી શકે છે. બંધારણ આપણી ન્યાય પ્રણાલીને જાળવી રાખે છે. તો આપણી જે ન્યાય પ્રણાલી છે જે એને જાળવી રાખે છે, તેમજ લોકો એક મર્યાદામાં રહે એકત્વના ભાવનાની કામ કરવામાં પ્રેરિત કરે છે. હવે આપણે જો શાળામાં બંધારણના મૂળભૂત હક ફરજો પર આધારિત ક્વિઝ યોજના, બરાબર, અહીંયા ક્વિઝ યોજનાની વાત કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયની જે PDF છે ને તમને મળી જશે. તમારે આ પાઠનું વાંચન કરવાનું. જય હિન્દ.